કેમ છે બાલ મિત્રો? આજે યુનિટ 1 ચિત્તાસ ટીયર્સમાં કોમ્પ્રિહેન્શન જોઈએ છીએ. મિત્રો, કોમ્પ્રિહેન્શન એટલે સમજણ. તો આપણી સમજણ આ પાઠને લગતી કેવી છે એના માટેની કેટલીક એક્સરસાઇઝ આપી છે. C1 કોમ્પ્રિહેન્શન 1 જોઈએ. What do you feel when you read these sentences? What do you feel? Feel એટલે અનુભવવું, જણાવવું, લાગવું. તમને શું લાગે છે when you read this lesson? જ્યારે તમે આ સેન્ટેન્સીસ, આ વાક્યોને તમે વાંચો છો ત્યારે તમને શું ફીલ થાય છે, અનુભવો છો? રાઈટ, લખો. વેલ ડન, ઓર હાઉ સેડ, ઓર વોટ અ શેમ. વેલ ડન, ખૂબ સરસ કહેવા માટે ઉદ્ગાર. હાઉ સેડ, કેટલું દુઃખદ એવું કહેવા માટે. અને વોટ અ શેમ, કેવું શરમજનક એવું કહેવા માટે ઉદ્ગાર લખવાના છે 3માંથી. ફોલો ધ એક્ઝામ્પલ. અહીં એક્ઝામ્પલ છે, એને અનુસરો. એક્ઝામ્પલના આધારે તમે બાકીનું કમ્પ્લીટ કરો. શું કહેવા માગે છે ઉદાહરણમાં? ધ ફિમેલ ચિત્તા ક્રાઉલ્ડ સાયલેન્ટલી, leapt and caught a deer. The female cheetah crawled silently. ફિમેલ ચિત્તા ધીમેથી સરકતી હતી. લેપ્ટ, ઉછળી. એન્ડ caught a deer, અને એક હરણને પકડી લીધું. તો અહીં હરણનો ઉદ્ગાર છે, એના માટેની દયા માટેનો ઉદ્ગાર વાપર્યો છે. હાઉ સેડ, કેવું દુઃખદ, હરણ પકડાઈ ગયું. ત્યાર પછીનું બીજું વાક્ય જોઈએ. એડી ડિસાઇડેડ ટુ સ્ટીલ ચિત્તા કપ. એદીએ ડિસાઇડ કર્યું, નક્કી કર્યું, ટુ સ્ટીલ, ચોરી કરવાનું, અ ચિત્તા કપ. તો એદીએ ચિત્તાના બચ્ચાને ચોરી કરવાનું નક્કી કર્યું. તો અહીં ચોરી કરવી એટલે વોટ અ શેમ, કેવું શરમજનક કે ચિત્તાના બચ્ચાને લઈ લેવાનું નક્કી કર્યું. તો અહીં વોટ અ શેમ ઉદ્ગાર આવશે. ત્યાર પછી એડી થ્રુ હિઝ નેટ ઓવર ધ કપ્સ એન્ડ કોટ ધેમ. એદીએ થ્રોનું ભૂતકાળ, થ્રુ ફેંકી, એની ઝાડ, ઓવર ધ કપ્સ બચ્ચા ઉપર ફેંકી, એન્ડ કોટ ધેમ, અને તેમને પકડી લીધા. તો અહીં હાઉ સેડ, કેટલું દુઃખદ. તો એ અહીં ઉદ્ગાર આવશે. એડી થ્રુ હિઝ નેટ ઓવર ધ કપ્સ એન્ડ કોટ ધેમ, કેટલું દુઃખદ. તો અહીં વાક્યના આધારે તમારે એક્સપ્રેશન મૂકવાના છે, ઉદ્ગાર શબ્દ સમૂહ મૂકવાના છે. ઓકે, તો બાકીના વાક્યો તમારી જાતે કરવા માટે આપું છું, પ્રયત્ન કરજો. ઓકે મિત્રો, ત્યાર પછી જોઈએ વોકેબ્યુલરી નહીં પણ કોમ્પ્રિહેન્શન 2. અરેન્જ ધ ફોલોઈંગ ફ્રેઝીસ in such sequence that can show how Eddie's thought of a easy way to hunt resulted in catching cubs. Write numbers of phrases on the step. Arrange the following phrases એટલે કે phrases એટલે શબ્દ સમૂહ. શબ્દ સમૂહો, નીચેના શબ્દ સમૂહોને ગોઠવો. in such sequence, such એટલે એવા ક્રમમાં, that કે જેથી, that can show કે જે દર્શાવે, how Eddie's thought of easy way to hunt કે એદીનો શિકાર કરવા માટેનો વિચાર, resulted in catching cubs કે બચ્ચાને પકડવામાં પરિણમ્યો. એને ક્રમમાં તમે ગોઠવો. રાઇટ નંબર્સ ઓફ ફ્રેઝીસ ઓન ધ સ્ટેપ્સ, અને આ શબ્દ સમૂહના ક્રમને તમે સ્ટેપમાં લખો. તો અહીં તમને શબ્દ સમૂહ આપ્યા છે, અહીં જે ક્રમ આપ્યા છે એ ક્રમ સાચા નથી, પણ તમારે અહીં એને સ્ટેપમાં ગોઠવવાના છે. કે એદી છે તો એદીએ ઝાડ નાખીને બચ્ચાને પકડ્યા, તો એને યોગ્ય ક્રમમાં તમારે ગોઠવતા જવાનું છે. સીઈંગ ધ ડિયર એટલે કે હરણને જોવું.
સીઈંગ ધ ડિયર, હરણને જોવું. કબ્સ ગોટ મિલ, બચ્ચાએ એનું ભોજન મેળવ્યું. થોટ એબાઉટ અ હન્ટર લાઈક ચિત્તા, અને એણે વિચાર્યું ચિત્તા જેવા એક શિકારી એને મળી જાય એવું વિચાર્યું. યુઝ ધ નેટ, જાળનો ઉપયોગ કર્યો. સો ફિમેલ ચિત્તા ક્રાઉલિંગ, જોઈ માદા ચિત્તાને સરકતી જોઈ. ડિસાઇડેડ ટુ કેચ એન્ડ ટ્રેન, અને નક્કી કર્યું પકડવાનું અને તાલીમ આપવાનું. એન્વાઇડ કબ્સ, બચ્ચાની ઈર્ષ્યા કરી. લેફ્ટ એન્ડ કોટ અ ડિયર, કૂદકો માર્યો અને હરણને પકડી લીધું. ઇઝી વે ટુ ગેટ ડિયર, સરળ રસ્તો હરણને મેળવવા માટેનો. કોટ કબ્સ, અને બચ્ચાઓને પકડી લીધા. તો અહીં ક્રમ અહીં તો આપ્યા છે, પણ એ ક્રમ આડાઅવળા છે. તો એ આડાઅવળાને અહીં યોગ્ય ક્રમમાં આવે એ ક્રમ એનો જ રાખવાનો, પણ એ સ્ટેપ પ્રમાણે એને મૂકવાના છે અને આખી ઘટના એ ક્રમશઃ ગોઠવવાની છે. મિત્રો, મેં ગુજરાતી કરી આપ્યું છે, હવે ક્રમમાં ગોઠવવાનો વારો તમારો. કરશો ને મિત્રો, મજા આવશે. યોગ્ય ક્રમમાં સ્ટેપને ગોઠવજો અને અંતે જે વાક્ય આવતું હોય એને ક્રમને ગોઠવજો, મજા આવશે. ત્યાર પછી કેમ છે બાલ મિત્રો? આજે યુનિટ 1 ચિત્તાઝ ટીયર્સમાં કોમ્પ્રિહેન્શન જોઈએ છીએ. મિત્રો, કોમ્પ્રિહેન્શન એટલે સમજણ. તો આપણી સમજણ આ પાઠને લગતી કેવી છે એના માટેની કેટલીક એક્સરસાઇઝ આપી છે. C1 કોમ્પ્રિહેન્શન 1 જોઈએ. What do you feel when you read these sentences? What do you feel? Feel એટલે અનુભવવું, જણાવવું, લાગવું. તમને શું લાગે છે when you read this lesson? જ્યારે તમે આ સેન્ટેન્સીસ, આ વાક્યોને તમે વાંચો છો ત્યારે તમને શું ફીલ થાય છે, અનુભવો છો? રાઈટ, લખો. વેલ ડન, ઓર હાઉ સેડ, ઓર વોટ અ શેમ. વેલ ડન, ખૂબ સરસ કહેવા માટે ઉદ્ગાર. હાઉ સેડ, કેટલું દુઃખદ એવું કહેવા માટે. અને વોટ અ શેમ, કેવું શરમજનક એવું કહેવા માટે ઉદ્ગાર લખવાના છે 3માંથી. ફોલો ધ એક્ઝામ્પલ, અહીં એક્ઝામ્પલ છે એને અનુસરો. એક્ઝામ્પલના આધારે તમે બાકીનું કમ્પ્લીટ કરો. શું કહેવા માગે છે ઉદાહરણમાં? ધ ફિમેલ ચિત્તા ક્રાઉલ્ડ સાયલેન્ટલી, leapt and caught a deer. The female cheetah crawled silently. ફિમેલ ચિત્તા ધીમેથી સરકતી હતી. લેપ્ટ, ઉછળી. એન્ડ કોટ અ ડિયર, અને એક હરણને પકડી લીધું. તો અહીં હરણનો ઉદ્ગાર છે એના માટેની દયા માટેનો ઉદ્ગાર વાપર્યો છે. હાઉ સેડ, કેવું દુઃખદ, હરણ પકડાઈ ગયું. ત્યાર પછીનું બીજું વાક્ય જોઈએ. એદી ડિસાઇડેડ ટુ સ્ટીલ ચિત્તા કપ. એદીએ ડિસાઇડ કર્યું, નક્કી કર્યું, ટુ સ્ટીલ, ચોરી કરવાનું, અ ચિત્તા કપ. તો એદીએ ચિત્તાના બચ્ચાને ચોરી કરવાનું નક્કી કર્યું. તો અહીં ચોરી કરવી એટલે વોટ અ શેમ, કેવું શરમજનક કે ચિત્તાના બચ્ચાને લઈ લેવાનું નક્કી કર્યું. તો અહીં વોટ અ શેમ ઉદ્ગાર આવશે. ત્યાર પછી એદી થ્રુ હિઝ નેટ ઓવર ધ કબ્સ એન્ડ કોટ ધેમ. એદીએ થ્રોનું ભૂતકાળ, થ્રુ ફેંકી, એની ઝાડ, ઓવર ધ કબ્સ બચ્ચા ઉપર ફેંકી, એન્ડ કોટ ધેમ, અને તેમને પકડી લીધા. તો અહીં હાઉ સેડ, કેટલું દુઃખદ, તો એ અહીં ઉદ્ગાર આવશે. એદી થ્રુ હિઝ નેટ ઓવર ધ કબ્સ એન્ડ કોટ ધેમ, કેટલું દુઃખદ. તો અહીં વાક્યના આધારે તમારે એક્સપ્રેશન મૂકવાના છે, ઉદ્ગાર શબ્દ સમૂહ મૂકવાના છે. ઓકે, તો બાકીના વાક્યો તમારી જાતે કરવા માટે આપું છું, પ્રયત્ન કરજો. ઓકે મિત્રો.
ત્યાર પછી જોઈએ વોકેબ્યુલરી નહીં પણ comprehension 2. Arrange the following phrases in such sequence that can show how Eddie's thought of a easy way to hunt resulted in catching cubs. Write numbers of phrases on the step. Arrange the following phrases એટલે કે phrases એટલે શબ્દ સમૂહ. શબ્દ સમૂહો નીચેના શબ્દ સમૂહોને ગોઠવો. ઇન સચ સિક્વન્સ, સચ એટલે એવા ક્રમમાં, ધેટ કે જેથી, ધેટ કેન શો કે જે દર્શાવે, હાઉ એદીઝ થોટ ઓફ ઇઝી વે ટુ હન્ટ કે એદીનો શિકાર કરવા માટેનો વિચાર, રિઝલ્ટેડ ઇન કેચિંગ કબ્સ કે બચ્ચાને પકડવામાં પરિણમ્યો. એને ક્રમમાં તમે ગોઠવો. રાઇટ નંબર્સ ઓફ ફ્રેઝીસ ઓન ધ સ્ટેપ્સ અને આ શબ્દ સમૂહના ક્રમને તમે સ્ટેપમાં લખો. તો અહીં તમને શબ્દ સમૂહ આપ્યા છે, અહીં જે ક્રમ આપ્યા છે એ ક્રમ સાચા નથી, પણ તમારે અહીં એને સ્ટેપમાં ગોઠવવાના છે. કે એદી છે તો એદીએ જાળ નાખીને બચ્ચાને પકડ્યા, તો એને યોગ્ય ક્રમમાં તમારે ગોઠવતા જવાનું છે. સીઈંગ ધ ડિયર એટલે કે હરણને જોવું. સીઈંગ ધ ડિયર, હરણને જોવું. કબ્સ ગોટ મિલ, બચ્ચાએ એનું ભોજન મેળવ્યું. થોટ એબાઉટ અ હન્ટર લાઈક ચિત્તા, અને એણે વિચાર્યું ચિત્તા જેવા એક શિકારી એને મળી જાય એવું વિચાર્યું. યુઝ ધ નેટ, જાળનો ઉપયોગ કર્યો. સો ફિમેલ ચિત્તા ક્રાઉલિંગ, જોઈ માદા ચિત્તાને સરકતી જોઈ. ડિસાઇડેડ ટુ કેચ એન્ડ ટ્રેન, અને નક્કી કર્યું પકડવાનું અને તાલીમ આપવાનું. એન્વાઇડ કબ્સ, બચ્ચાની ઈર્ષ્યા કરી. લેફ્ટ એન્ડ કોટ અ ડિયર, કૂદકો માર્યો અને હરણને પકડી લીધું. ઇઝી વે ટુ ગેટ ડિયર, સરળ રસ્તો હરણને મેળવવા માટેનો. કોટ કબ્સ, અને બચ્ચાઓને પકડી લીધા. તો અહીં ક્રમ અહીં તો આપ્યા છે, પણ એ ક્રમ આડાઅવળા છે. તો એ આડાઅવળાને અહીં યોગ્ય ક્રમમાં આવે એ ક્રમ એનો જ રાખવાનો, પણ એ સ્ટેપ પ્રમાણે એને મૂકવાના છે. અને આખી ઘટના એ ક્રમશઃ ગોઠવવાની છે. મિત્રો, મેં ગુજરાતી કરી આપ્યું છે, હવે ક્રમમાં ગોઠવવાનો વારો તમારો. કરશો ને મિત્રો, મજા આવશે. યોગ્ય ક્રમમાં સ્ટેપને ગોઠવજો અને અંતે જે વાક્ય આવતું હોય એને ક્રમને ગોઠવજો, મજા આવશે. ત્યાર પછી C3 કોમ્પ્રિહેન્શન 3 શું કહેવા માગે છે સમજીએ. નાવ, હવે ફાઇન્ડ ફ્રોમ ધ લેસન એન્ડ રાઇટ ડાઉન ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 8 ફ્રેઝીસ. પાઠમાંથી તમે ફાઇન્ડ કરો અને લખો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સૌથી વધુ મહત્વના 8 શબ્દ સમૂહો. 8 એટલે 8, ફ્રેઝીસ એટલે શબ્દ સમૂહો. ઇન ધ સ્પેસ ગિવન બિલો, અહીં જે તમને સ્પેસ આપી છે એને લખો. વિચ ટેલ્સ ધ સ્ટોરી, કે જે સ્ટોરી કહે છે એબાઉટ ધ સ્ટીન ઓન ચિત્તાઝ ચીક, ચિત્તાના ગાલ ઉપર ડાઘ પડી ગયા એની સ્ટોરી કહે છે, વાર્તા કહે છે. એવા 8 ફ્રેઝીસને લખો. સ્ટાર્ટ ફ્રોમ ધ મધર ચિત્તાઝ, રિટર્ન ફ્રોમ ધ સ્ટ્રીમ. અને ક્યાંથી શરૂઆત કરવાની કીધી છે? સ્ટાર્ટ એટલે કે શરૂ કરો. ફ્રોમ ધ મધર ચિત્તાઝ રિટર્ન ફ્રોમ ધ સ્ટ્રીમ, મધર ચિત્તાને એના સ્ટ્રીમ ઉપરથી પરત આવી ત્યારનું. મધર ચિત્તા રિટર્ન્ડ ફ્રોમ ધ સ્ટ્રીમ. અહીં એ ફ્રેઝીસ આખું લખ્યું છે. મધર ચિત્તા રિટર્ન, માતા ચિત્તા પાછી ફરી સ્ટ્રીમમાંથી. ત્યાર પછી શું થયું? શી ડીડ નોટ ફાઇન્ડ હર કબ્સ, તેણે તેના બચ્ચા મળ્યા નહીં. પછી શું થયું? તો શી લુક્ડ ઓલ અરાઉન્ડ, તેણે ચારેય તરફ જોયું. આ રીતે પછી જે બન્યું હોય તે તમારે લખી અંતનું વાક્ય પણ લખેલું આપ્યું છે.
મધર ચિત્તા હેડ સ્ટેન્સ ઓન હર ફેસ ફોર એવર. એના ચહેરા ઉપર ડાઘ પડી ગયા હતા. તો અહીં તમારે પાઠમાંથી મધર ચિત્તાએ શું કર્યું તેના માટે એની સ્ટોરી ટૂંકમાં લખવાની છે, પાઠમાંથી શોધીને. બાકીના વાક્યો જાતે કરજો મિત્રો. ઓકે, ત્યાર પછી આગળ જોઈએ. કોમ્પ્રિહેન્શન 4. આન્સર ધ ક્વેશ્ચન્સ. નીચેના સવાલોના જવાબ આપો. મિત્રો, પરીક્ષામાં તમને આ રીતે નથી પૂછાતું. પરીક્ષામાં તમને પેરેગ્રાફ ઉપરથી સવાલ જવાબ લખવાના પૂછાય છે. એ આપણે પાઠમાં કરીએ છીએ અને આ સવાલના જવાબને પણ તમારે લખવાના છે અને સમજવાના છે. જોઈએ એક બે સવાલ. વિચ સેન્ટેન્સીસ ઇન ધ ટેક્સ્ટ શો ધેટ એદી વોઝ અ લેઝી હન્ટર. વિચ સેન્ટેન્સીસ ઇન ધ ટેક્સ્ટ, ટેક્સ્ટમાં કયું વાક્ય શો દર્શાવે છે કે એદી વોઝ અ લેઝી હન્ટર, એદી એક આળસુ શિકારી હતો. તો અહીં પાઠમાં વાક્ય આપ્યું છે, ધીઝ ડિયર આર રિયલી વન્ડરફુલ બટ આઈ હેવ ટુ રન અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ. કાન્ટ ધેર બી એન ઇઝી વે ટુ ગેટ વન. These sentences in the text show that Eddie was a lazy hunter. એદી એક આળસુ શિકારી હતો તેનું વાક્ય આપણે પાઠમાંથી લખવાનું છે. બીજો સવાલ છે, એદી ડિસાઇડેડ ટુ કેચ અ કબ. વાય. એદીએ એક કબ પકડવાનું, બચ્ચું પકડવાનું નક્કી કર્યું. શા માટે? તો એના જવાબમાં અહીં ડીડથી પ્રશ્ન નથી, એટલે સીધો આ વાક્ય જ છે. તો એને બેઠે બેઠું લખશું. એદી ડિસાઇડેડ ટુ કેચ અ કબ બીકોઝ વાયનો જવાબ બીકોઝ હી વોન્ટેડ એ ઈચ્છતો હતો, ટુ ટ્રેન ફોર હન્ટિંગ શિકાર કરવા માટે એને તાલીમ આપવા માટે ઈચ્છતો હતો. તો મિત્રો, બાકીના સવાલના જવાબ તમે જાતે પ્રયત્ન કરજો. ન આવડે ત્યાં તમે ગાઈડના આધારે પણ લખી શકો છો અને સમજજો મિત્રો. ત્યાર પછી C5 કોમ્પ્રિહેન્શન 5. રીડ ધ ફેક્ટ્સ અબાઉટ ચિત્તા ફ્રોમ ધ ટેક્સ્ટ એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ. આ પણ સરસ મજાની એક્સરસાઇઝ છે. ચિત્તા વિશેની ફેક્ટમાંથી વાંચવાનું છે તમારે અને ટેક્સ્ટને કમ્પ્લીટ કરવાનું છે. ટેબલમાં હાઇટ કેટલી હોય છે ચિત્તાની એ તમને આપેલું છે, વેઇટ કેટલું હોય છે, એજ ઓફ મેચ્યોરિટી પુખ્ત વયનો સમય, આઇડેન્ટિફિકેશન એટલે કે એની ઓળખાણ શું છે, આઇસોલેટેડ સ્પોર્ટ્સ વગેરે, હેબિટ તો એ કેવા વિસ્તારમાં રહે છે, હેબિટેટ એટલે રહેઠાણ, ઓપન પ્લેસમાં રહે છે, સ્પીડ કેટલી છે અને ફૂડ એનું મેઇન ફૂડ શું છે. તો આ તમારે લખવાનું છે શબ્દો અથવા શબ્દ સમૂહમાં, આખું વાક્ય નહીં પણ એને ફ્રેઝિસમાં લખજો. ન ખ્યાલ આવે તો તમે જોઈને લખી શકો છો. ત્યાર પછી છે કોમ્પ્રિહેન્શન 6. કમ્પ્લીટ ધ સ્ટેટમેન્ટ્સ યુઝિંગ એપ્રોપ્રાઇટ વર્ડ્સ ઓર ગ્રુપ ઓફ ધ વર્ડ્સ ફ્રોમ ધ ટેક્સ્ટ. કમ્પ્લીટ ધ સ્ટેટમેન્ટ્સ, સ્ટેટમેન્ટ્સ એટલે વિધાન, વિધાનો પૂરા કરો. યુઝિંગ ઉપયોગ કરીને, એપ્રોપ્રિએટ વર્ડ્સ યોગ્ય શબ્દો, ઓર ગ્રુપ ઓફ વર્ડ્સ શબ્દ સમૂહો, ફ્રેઝિસ ફ્રોમ ધ ટેક્સ્ટ. શબ્દ કે શબ્દ સમૂહોને ટેક્સ્ટમાંથી તમે ઉપયોગ કરીને વાક્યને કમ્પ્લીટ કરો, વિધાનોને. તો અહીં પહેલું વિધાન આપ્યું છે, એદી વોન્ટેડ એન ઇઝી. ઇઝી પછી લાઈફ સેટ થશે. એદી વોન્ટેડ એન ઇઝી લાઈફ, એક સરળ જીવન ઈચ્છતો હતો. અથવા તો એદી વોન્ટેડ એન ઇઝી વે ટુ હન્ટ, શિકાર કરવા માટેનો એક સરળ રસ્તો ઈચ્છતો હતો. એદી એન્વાઇડ ધ ચિત્તા કબ્સ બીકોઝ, એદીએ ઈર્ષા કરી ચિત્તાના કબ્સની, બીકોઝ they got their food without any effort. they got તેઓએ મેળવ્યું their food without any effort કોઈ પણ પ્રયત્ન વગર. તો એની ઈર્ષા કરી હતી.
તો આ પણ તમને પાઠમાંથી મળી જશે. પાઠમાંથી આ વાક્યના આધારે સેટ થાય એવા શબ્દ કે શબ્દ સમૂહોને તમારે લખી અને વાક્યને કમ્પ્લીટ કરવાનું છે. બાકીના 4 વાક્યને તમારી ઉપર છોડું છું, જાતે પ્રયત્ન કરજો. ત્યાર પછી છે C7 એટલે કે ડિસ્કસ this with your friends and teachers in the class. ચર્ચા કરો. ડિસ્કસ એટલે ચર્ચા કરવી. ધીસ એટલે આ. વિથ યોર ફ્રેન્ડ્સ તમારા મિત્રો સાથે અને તમારા ટીચર સાથે વર્ગમાં તમે ચર્ચા કરો. યુ મે યુઝ યોર મધર ટંગ. તમે તમારી માતૃભાષાનો ઉપયોગ કરી શકો છો. તો અહીં કેટલાક પોઈન્ટ આપ્યા છે. વોટ ડુ યુ થિંક અબાઉટ અર્નિંગ વિધાઉટ ઇફોર્ટ્સ. તમારા મિત્રો સાથે, તમારા ટીચર સાથે એટલે કે મારી સાથે પણ ચર્ચા કરજો જ્યારે આપણે રૂબરૂ મળીએ ત્યારે. અને અત્યારે તમારા મિત્રો સાથે પણ તમે મધર ટંગમાં, માતૃભાષામાં ચર્ચા કરજો. વોટ ડુ યુ થિંક. તમે શું વિચારો છો અબાઉટ અર્નિંગ વિધાઉટ ઇફોર્ટ. અર્નિંગ એટલે કમાવું, ઇફોર્ટ એટલે પ્રયત્ન વગર કમાવા માટે તમે શું વિચારો છો. પ્રયત્ન કરીને કમાવવું જોઈએ કે પ્રયત્ન વગર કમાવવું જોઈએ, તમારા શું વિચાર છે. ડુ યુ જસ્ટિફાય એધીઝ એક્ટ ઓફ કેચિંગ ધ કબ્સ. વાય. શું ડુ યુ જસ્ટિફાય તમે ન્યાય આપો છો એધીઝ એક્ટને, એદીના કાર્યને, ઓફ કેચિંગ ધ કબ્સ કે કબને કેચ કરવા, પકડવા માટેના એદીના કાર્યને શું તમે ન્યાય આપો છો. વાય. શા માટે, એ પણ તમારો વિચાર રજૂ કરવાનો છે. એવરી ટ્રાઇબ હેઝ ઓન ટ્રેડિશન્સ. દરેક આદિજાતિને એની પોતાની પ્રણાલી હોય છે. ટ્રેડિશન એટલે પ્રણાલી. ફાઇન્ડ આઉટ સમ ટ્રેડિશન્સ ઓફ ધ આદિવાસીઝ ઓફ ધ ડાંગ એન્ડ પંચમહાલ. ડાંગ અને પંચમહાલના આદિવાસીની કેટલીક પ્રણાલીઓ તમે ફાઇન્ડ આઉટ કરો, શોધી કાઢો. કેવી રીતે જીવે છે, કેવી રીતે એનો ખોરાક છે, કેવી રીતે ઉત્સવો ઉજવે છે. વોટ ડુ યુ લાઇક ટુ બી. તમને શું બનવું ગમે. એદી ઓર શેનો. એદી બનવું ગમે કે શેનો. ગીવ રીઝન્સ ફોર યોર ચોઇસ. અને તમારી પસંદગી હોય એના માટેના તમે કારણો આપો. તમને એદી બનવું ગમતું હોય તો એદી માટેના કારણો, અને શેનો બનવું ગમતું હોય તો શા માટે તમને શેનો બનવું ગમે એના પણ કારણો આપો. વોટ વુડ યુ હેવ ડન ઇફ યુ વેર એદી. જો તમે એદી હોત તો તમે શું કર્યું હોત. વોટ વુડ યુ હેવ ડન, તમે શું કર્યું હોત. ઇફ યુ વેર એદી, તમે એદી હોત તો તમે શું કર્યું હોત. તો અહીં આ બધા જે મુદ્દાઓ છે એ માત્ર વિચારવા માટેના છે, પણ વિચાર કરો, તમારા મિત્રો સાથે એને શેર કરો અને સમજો. આ રીતે આપણે અહીં કોમ્પ્રિહેન્શન 1 to 7 કમ્પ્લીટ કર્યું. તમારે આ તમામ એક્સરસાઇઝ પૂર્ણ કરવાની છે. ન ખ્યાલ આવે ત્યાં તમારે ગાઈડ કે કોઈ સંદર્ભ પુસ્તકનો ઉપયોગ કરજો. અંતે વાક્યના અર્થને ખાસ સમજજો. ઓકે ફ્રેન્ડ્સ, તો આ વિડીયોમાં આટલું. બાય.